જે સરકારે ગઈકાલે જે 17 તાલુકાની જે જાહેરાત કરી છે એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી એનો અમે આવકારીએ છીએ એને પણ, પરંતુ અમારી ભીડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે. 1996માં પણ અમારા ભીડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે. અને અત્યારે જે 17 તાલુકાની જે જાહેરાત કરી સરકારે ખૂબ સારું કામ કર્યું છે. અને એના વિશેની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીડી તાલુકાની માંગ. તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે. વેપાર માટે આવે છે. ભીડી રેલવે સ્ટેશન જંકશન છે, ભીડી જૈન દેરાસર છે, નેશનલ હાઈવે છે. ભીડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે. અમને અન્યાય થયો છે, અમને તાલુકો મળે અને એ બધી આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે? આગળના વખતમાં અમે સરકારને મળીશું, સરકારને વિનંતી કરશું અને પછી આગળનું વિચારીશું.